हेलो फ्रेंड्स, इनऑर्गेनिक केमिस्ट्री 503 पेपरनी अंदर लास्ट आपणे मेटल कार्बोनिल कंपाउंड और ऑर्गेनोमेटालिक कंपाउंड यूनिट जे छे कम्प्लीट करी गया। आज आपणे मोलेक्युलर ऑर्बिटल थियरी एमओ थियरी विषे बात करवानी छे। बराबर, तो तमारू यूनिट जे छे इनऑर्गेनिक केमिस्ट्री 503 यूनिट नंबर 1B एमओ थियरी एटले के मोलेक्युलर ऑर्बिटल थियरी। आ यूनिट जे छे ए ऑलरेडी तमे सेमेस्टर 1 में सेमेस्टर 3 में भणीने आव्या छो अने फरी वखत इनऑर्गेनिक केमिस्ट्री 503 पेपर जो तमे भणता होय तो एनी अंदर एमओ थियरी अने वीबी थियरी न होय एवुं क्यारेक ज बने। बराबर, बाकी एमओ थियरी अने वीबी थियरी जे छे इनऑर्गेनिकनो मेन पार्ट छे। तो आपणे आज एमओ थियरी जे छे मोलेक्युलर ऑर्बिटल थियरी ए आपणे डिटेल में तो जोशुं, परंतु ए पहला तो कि तमे एनो कॉन्सेप्ट जे छे ए ऑलरेडी सेमेस्टर 1 नी अंदर जोईने आव्या छो, सेमेस्टर 3 में पण तमे भणीने आव्या छो। એટલે આપણે માં ડિટેલમાં તો વાત એટલી બધી નહીં કરીએ, પરંતુ આ સિલેબસમાં તમારે આ વખતે બીએસસી સેમેસ્ટર 5 ની અંદર ઇનઓર્ગેનિકનું જે આ પેપર છે એની અંદર એમઓ થિયરી જે છે એની અંદર તમારે ફક્ત આણ્વીય ચિતાર જોવાના છે। બરાબર, તો આપણે એ ચિતાર જે છે કયા કયા તો કે N2 નો, પછી બોરોન અણુનો, O2 અણુનો, આ જે છે એ અણુના ચિતાર, આણ્વીય ચિતાર। બરાબર, અને એ સિવાય તમે જુઓ તો તમારે બીજા બે જે છે એ NO નાઇટ્રોજન ઓક્સાઇડનો ચિતાર અને કાર્બન મોનોક્સાઇડ, આ પાંચ જે છે એ અણુના ચિતાર જોવાના છે। તો એમાંનો આજે ફર્સ્ટ જે છે આપણે આણ્વીય ચિતાર જોઈએ કે એની મોલેક્યુલર ઓર્બિટલ જે છે એની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય, તો એને આપણે ચિતારની ફોર્મમાં એને દર્શાવવાના છે કે એ ઇલેક્ટ્રોન જે છે કઈ રીતે ગોઠવાયેલા હશે। તો આજે આપણે ફર્સ્ટ જોઈએ કે N2 અણુની ઇલેક્ટ્રોન રચના જે છે એ પ્રમાણે N2 અણુની મોલેક્યુલર ઓર્બિટલ જે એની ઓર્બિટલ છે એની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હશે। તો N2 અણુની રચના કઈ રીતે થશે। બરાબર, તો તમને એવી રીતે ક્વેશ્ચન પૂછાય કે N2 અણુની રચના સમજાવો અથવા તો N2 અણુની અંદર મોલેક્યુલર ઓર્બિટલ્સની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે એ સમજાવો, અથવા તો તમને એમ કે આણ્વીય ચિતાર સમજાવો N2 અણુ, B2 અણુ, O2 અણુ, NO અને CO। બરાબર, એટલે કે N2 અણુ, બોરોન અણુ, ઓક્સિજનનો અણુ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, આ બધા જ મોલેક્યુલ અણુ જે છે એની અંદર આણ્વીય ચિતાર સમજાવો, એવી રીતે તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે। તો તમે આ જુઓ છો કે N2 જે છે એટલે કે બે નાઇટ્રોજન પરમાણુ જોડાય અને શેની રચના કરે છે, N2 અણુની રચના કરે છે। તો આપણે એક નાઇટ્રોજન પરમાણુ જોશું તો નાઇટ્રોજન જે છે એનો મોલેક્યુલર વેઇટ તો કે 7 છે। બરાબર, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 7 છે। તો એક નાઇટ્રોજન પરમાણુ જે છે એની અંદર 7 ઇલેક્ટ્રોન, એવા કેટલા તો કે બે નાઇટ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાય તો કેટલા તો કે 14 ઇલેક્ટ્રોનની રચના થશે। તો એક 14 ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે ગોઠવાયેલા છે, તો ફર્સ્ટ આપણે એક નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન રચના જોઈએ। નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના તો N એટલે કે મોલેક્યુલર વેઇટ 7 અને એની તમે ઇલેક્ટ્રોન રચના જોશો તો 1s2 એટલે કે 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s2 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન। તો નાઇટ્રોજનનો મોલેક્યુલર વેઇટ 7 છે એટલે એની 2p કક્ષકની અંદર કેટલા તો કે 2 ને 2 4 અને p કક્ષકની અંદર 4 તો આમાં ઓલરેડી ભરાઈ ગયા, તો p કક્ષકની અંદર કેટલા હશે તો કે 3 ઇલેક્ટ્રોન હશે। એટલે 2 4 અને 3 7। બરાબર, એટલે એની બાહ્ય કક્ષાની અંદર કેટલા તો કે 3 ઇલેક્ટ્રોન જે છે એ હશે। આવા બે પરમાણુઓ મળી અને N2 પરમાણુની રચના કરે છે। બરાબર, બે નાઇટ્રોજન જે છે એ પરમાણુ જોડાય અને શેની રચના કરે છે, N2 અણુની રચના કરે છે। તો એક નાઇટ્રોજન પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો બીજા નાઇટ્રોજન પરમાણુના આવા બીજા કેટલા તો કે આ 7 ઇલેક્ટ્રોન જે છે એવા બીજા 7 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ કેટલા થશે તો કે 14 ઇલેક્ટ્રોન ગોઠવાય।
ટોટલ 14 ઇલેક્ટ્રોન ગોઠવાય અને N2 પરમાણુની રચના થશે. બરાબર. તો એ જે છે કઈ રીતે, તો કે એક નાઇટ્રોજન પરમાણુ, એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p3, બીજો નાઇટ્રોજન પરમાણુ 1s2, 2s2 and 2p3 ઇક્વલ ટુ 14 ઇલેક્ટ્રોન. ટોટલ 14 ઇલેક્ટ્રોન ગોઠવાય અને શેની રચના કરે છે, તો કે N2 પરમાણુની N2 અણુની રચના કરે છે. તો એ N2 અણુ જે છે એની આપણે ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો કઈ રીતે, તો કે ફર્સ્ટ તો કે 1s2 1s2 એટલે શું બનશે, તો કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. આપણે N2 પરમાણુની ઇલેક્ટ્રોન રચના N2 અણુની ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. પછી 2s કક્ષક અને 2s કક્ષક જોડાઈને શું બનાવશે, તો કે સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2. બરાબર. પછી તો કે પી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન, આ પી કક્ષકની અંદર પણ 3 ઇલેક્ટ્રોન. તો બે જે છે એ ઇલેક્ટ્રોન ક્યાં જોડે ગોઠવાયેલા હશે, તો કે 2p વાય કક્ષક અને 2p ઝેડ કક્ષકમાં. N2 પરમાણુ હશે ત્યારે ફર્સ્ટ શેમાં, તો કે વાય અને ઝેડ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે અને પછી એક્સ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે. તમને ખ્યાલ છે કે 2p કક્ષક હોય તો 2px 2py અને 2pz આવી રીતે હોય. હવે જ્યારે તમે નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુ માટે વાત કરશો ત્યારે ફર્સ્ટ 2py અને 2pz કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે અને બંનેની જે છે એ બંને જે છે કેવા હશે, તો કે બંનેની સંક્રાંતિ સ્થિતિ જે છે એ સરખી હશે. એટલે બંનેની અંદર કેટલા, તો કે એક ઇલેક્ટ્રોન એક સાથે ગોઠવાશે અને આ બંને કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા પછી px કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે. pxમાં 2py કક્ષક અને 2pz કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય, બંનેની અંદર બબે ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાઈ જાય પછી શેની અંદર, તો કે 2px કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો અહીંયાથી આપણે ઇલેક્ટ્રોન રચના આ સાઈડ નીચે જોઈએ. કન્ટિન્યુ ઇલેક્ટ્રોન રચના છે એટલે કે 1s2 સ્ટાર 1s2 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી પાઈ 2py. એની અંદર કેટલા, તો કે 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. પછી પાઈ 2pz એની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. બરાબર. હવે આ બંનેની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી px કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે અને એને આપણે સિગ્મા 2px2 દ્વારા આપણે દર્શાવશું. એટલે કે 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન, એક નાઇટ્રોજનની બીજી 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન, એટલે 3 અને 3 6 જે છે એ જોડાય અને જ્યારે અણુની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો એ જે છે 2 4 અને 6 ઇલેક્ટ્રોન જે છે આવી રીતે ગોઠવાય છે. અને આપણે એનો આણ્વીય ચિતાર જોઈએ તો ફર્સ્ટ આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ અને એને આપણે દર્શાવવી હોય. બરાબર. એમાં સિગ્મા 2px અને સિગ્મા 2p સ્ટાર 1s1 અને સ્ટાર 1s2 જે છે એને આપણે કઈ રીતે, તો કે એને આપણે k અને k ડેશ દ્વારા આવી રીતે આપણે એને દર્શાવી શકીએ. તો આપણે સિગ્મા 1s2 અને સિગ્મા સ્ટાર 1s2 જે છે એ દર્શાવવી ના પડે. એના માટે થઈ આપણે શું કરવાનું છે, k અને k ડેશ દ્વારા આપણે એને દર્શાવી શકીએ. એના પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px પહેલાં આવશે પાઈ 2py એની અંદર 2 ઇલેક્ટ્રોન, એના પછી પાઈ 2pz એની અંદર 2 ઇલેક્ટ્રોન અને સિગ્મા 2px એની અંદર કેટલા, તો કે 2 ઇલેક્ટ્રોન. આ રચના જે છે એ કોની, તો કે N2 અણુની ઇલેક્ટ્રોન રચના છે. હવે આ N2 અણુની ઇલેક્ટ્રોન રચના આપણે એની અંદર આણ્વીય ચિતાર એનો જોઈએ તો ફર્સ્ટ આપણે જે જોઈશું એ કોનો, તો કે અહીંયાથી આપણે જોઈશું. આ k અને k ડેશ દર્શાવેલી જે છે એને આપણે ઇલેક્ટ્રોન અત્યારે એને મૂકવાની જરૂર નથી, પરંતુ આપણે નીચે ખાલી એને k અને k ડેશ દ્વારા દર્શાવી દઈએ તો એ જે છે એની ઇલેક્ટ્રોન રચના છે એવું સાબિત કરે. બરાબર. તો આપણે જોઈએ
કે σ2s2 અને આ σ*2s2. એટલે બંનેની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન. આ σ2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, σ*2s ની અંદર, એટલે કે પરમાણુનો એક નાઇટ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન જોડાય અને શેની રચના કરે છે? તો કે σ*2s2 અને σ2s2 ની રચના કરે છે. બરાબર. તો આને આપણે આવી રીતે દર્શાવી શકીએ. બરાબર. આ કઈ ઓર્બિટલ્સ થઈ? તો કે 2s ઓર્બિટલ્સ થઈ. અને એ પણ કેવી? તો કે σ2s2 અને σ*2s2 કે જેની અંદર કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાયેલા છે. અને આ બાજુ આપણે અહીંયા જે જોઈએ છીએ એ પહેલાં આપણે ફર્સ્ટ k અને k ડેશ દ્વારા, તો કે કઈ? તો કે 1s2 અને σ*1s2 ની જે ઓર્બિટલ્સ છે એને આપણે k અને k ડેશ દ્વારા દર્શાવીએ. એ સિવાય તો કે આ જે છે એ n2 અણુની રચના છે. આપણે અહીંયા વચ્ચે જે બતાવીએ છીએ એ n2 અણુની રચના છે અને બંને સાઈડ જે દર્શાવીએ છીએ n પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. બરાબર. તો આપણે અહીંયા જે બતાવશું એ નાઇટ્રોજન પરમાણુની 2s કક્ષક બતાવશું કે જેની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે કે બંને નાઇટ્રોજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન જોડાય અને શું બનાવે છે? તો કે σ2s2 અને σ*2s2 કક્ષક જે છે એની અંદર ટોટલ આના 2 ઇલેક્ટ્રોન, ટોટલ આના 2 ઇલેક્ટ્રોન, આના 2 અને આના 2 ટોટલ કેટલા થશે? 4 ઇલેક્ટ્રોન થશે. એટલે કે આ 2s કક્ષક નાઇટ્રોજનની, આ બીજા નાઇટ્રોજનની 2s કક્ષક. એવી જ રીતે એના પછીની તો કે કઈ? તો કે 2p y2 અને 2p pi2p y2 અને pi2p z2 કક્ષક જે છે એને આપણે બતાવીએ તો કઈ રીતે હશે? તો કે એની અંદર ફર્સ્ટ તો કે 2p pi2py અને pi2pz છે એ બંને જે છે એની ઉર્જા જે છે કેવી છે? તો કે સરખી છે. એની શક્તિ બંનેની કેવી થશે? તો કે સેમ થશે. અને એના પછી જે છે એ σ2px ઓર્બિટલ્સ આવશે. એના પછી આપણે જોઈએ તો *2py અને *2pz અને એના પછીની જે છે એ σ*2px ઓર્બિટલ્સ થશે. તો આ બંને ઓર્બિટલ્સ એકબીજા સાથે જોડાયેલી છે અને આ ઓર્બિટલ્સ પણ બંને એકબીજા સાથે જોડાયેલી હશે. બરાબર. એવી જ રીતે આ બંને ઓર્બિટલ્સ એકબીજા સાથે જોડાયેલી છે અને એ જે છે એ કોની સાથે? તો કે σ2px કક્ષક જે છે એની સાથે જોડાયેલી હશે. બરાબર. તો આપણે એની અંદર ઇલેક્ટ્રોન પહેલાં ગોઠવી દઈએ કે કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. બરાબર. તો આની અંદર ઇલેક્ટ્રોન જે છે એ pi2py ની અંદર 2 અને pi2pz ની અંદર કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા હશે. એના પછી આપણે જોઈએ તો σ2px, તો કે આ σ2px2 એટલે એની અંદર આ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે? 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. pi2py પણ કેવી? તો કે સ્ટાર, તો pi*2py અને pi*2pz એની અંદર ઇલેક્ટ્રોન છે? તો કે ના, નથી. એટલે કે એની અંદર ઇલેક્ટ્રોન કેવી? સંપૂર્ણ કક્ષક ખાલી છે. અને એના પછી σ*2px. બરાબર. તો એની અંદર પણ ઇલેક્ટ્રોન છે નહીં, એટલે આપણે એને પણ દર્શાવશું નહીં. બરાબર. હવે આપણે જોઈએ કે આ પરમાણુ નાઇટ્રોજન, આપણે એના અણુની જોઈ, પરંતુ નાઇટ્રોજન પરમાણુની ખાલી ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો આપણે પહેલાં એની ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા કે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p 2p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 3 ઇલેક્ટ્રોન. બરાબર. આપણે 2px 2py 2pz સ્વરૂપે નહીં, પરંતુ 2p કક્ષકની અંદર કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન. તો એની 3 ઓર્બિટલ્સ આપણે અહીંયા બતાવવી પડશે, 1 2 અને 3. અને આને જ્યારે તમે બતાવો ત્યારે આ મેં ત્રણેય સર્કલ જે મોટા કર્યા છે એક સરખા કરેલા છે, પણ આવી રીતે એને તમારે બતાવવાના નથી. તો કઈ રીતે બતાવવાના? તો કે તમે જ્યારે 3 બતાવો ત્યારે એક મોટું, બીજું નાનું
અને ત્રીજું એના કરતાં પણ નાનું. આવી રીતે તમે બતાવો તો એ ત્રણેય ઓર્બિટલ્સ જે છે એ તમારી સાચી ગણાય. અને એની અંદર ઇલેક્ટ્રોન તમે જોશો તો કે 2p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન. 2p કક્ષકમાં કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન. તો કે આ એની p કક્ષક છે એની અંદર 1 ઇલેક્ટ્રોન, આ બીજી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અને આ ત્રીજી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન. એવી જ રીતે બીજા નાઇટ્રોજન પરમાણુમાં પણ એવી રીતે હશે. કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. બરાબર. અને આ જે છે એ તમે નાઇટ્રોજન અણુનો નાઇટ્રોજન પરમાણુનો અને આ જે વચ્ચેની ઇલેક્ટ્રોન આપણે બતાવેલા છે એ નાઇટ્રોજન અણુની અંદર એની ઓર્બિટલ્સની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ આપણે બતાવેલું છે. તો ફરી વખત એક વખત કહી દઉં કે આ નાઇટ્રોજન અણુ જે છે એ કઈ રીતે બનેલો છે, કે નાઇટ્રોજન 2 નાઇટ્રોજન પરમાણુ કઈ રીતે જોડાઈને નાઇટ્રોજનનો અણુ બનાવે છે. બરાબર. તો નાઇટ્રોજનનો પરમાણુ 2 જે છે 2 પરમાણુ જોડાય કઈ રીતે? તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક જે છે એ 7 છે અને બંનેની મોલેક્યુલર ઓર્બિટલ્સ જે છે એના ઇલેક્ટ્રોન જે છે એ જોડાય અને શેની રચના કરે છે? તો કે નાઇટ્રોજન અણુની રચના કરે છે. તો એ કઈ રીતે જોડાયેલા છે? તો કે એની જે ઓર્બિટલ્સ છે એની અંદર ઇલેક્ટ્રોન જે છે તો કે 2s કક્ષકના 2 ઇલેક્ટ્રોન, તો કે 2 નાઇટ્રોજન પરમાણુની 2s કક્ષકના બંને ઇલેક્ટ્રોન જોડાય અને અણુ જ્યારે બનાવે છે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય છે? તો કે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. એવી જ રીતે p કક્ષક જે છે એ p કક્ષકના ઇલેક્ટ્રોન જે છે p કક્ષકના ઇલેક્ટ્રોન કઈ રીતે જોડાયેલા છે? તો કે p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે અને ત્રણેય ઇલેક્ટ્રોન બંને નાઇટ્રોજન પરમાણુના જોડાય અને 2p pi2py અને pi2pz ની અંદર ફર્સ્ટ ઇલેક્ટ્રોન ગોઠવાશે. એના પછી સિગ્મા 2px ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાશે. બરાબર. અને એની પાઈ સ્ટાર 2py અને પાઈ સ્ટાર 2pz અને સિગ્મા સ્ટાર 2px કક્ષક જે છે એ સંપૂર્ણ ખાલી કક્ષક છે કે જેની અંદર ઇલેક્ટ્રોન નથી. બરાબર. એટલે આ જે છે એ શું બતાવે છે? તો કે N2 અણુની અંદર જે છે એ આણ્વીય કક્ષક, N2 અણુનો આ આણ્વીય કક્ષક એવું આપણે કહી શકીએ. તો તમને એવી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે કે 2 નાઇટ્રોજન પરમાણુ જોડાય અને N2 અણુ જે બનાવે છે એનો આણ્વીય કક્ષક ચિતાર સમજાવો. તો તમારે આ ચિતાર જે છે એને તમારે સમજાવવાનો રહે. બરાબર. આ ચિતાર જે છે એને તમે થોડો ઘણો શેપ આપી દો એટલે એ તમારે વ્યવસ્થિત થઈ જાય. આ શું બતાવે છે? તો કે એનર્જી. બરાબર. શક્તિ બતાવે છે કે તમે જેમ ઉપર જશો એમ શક્તિની અંદર શું થશે? વધારો થશે. કઈ રીતે ઉપર? એટલે ઉપર ક્યાં? તો કે જેમ તમે સિગ્મા 1s2 સિગ્મા 2s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi2py2 pi2pz2 એવી રીતે તમે જેમ ઉપર જશો ઓર્બિટલ્સની અંદર એમ એનર્જીની અંદર શું થશે? તો કે એનર્જી ઇન્ક્રીઝ થશે. શક્તિની અંદર શું થશે? તો કે વધારો થશે. બરાબર. એટલે જેમ તમે ઇલેક્ટ્રોન રચના આગળ જોશો એમ એની શક્તિની અંદર શું થશે? તો કે વધારો થશે. અને એ જ્યારે તમે એનો આણ્વીય ચિતાર બતાવો ત્યારે તમારે એને બતાવવી જરૂરી છે. તો આ જે છે તમને N2 અણુનો ચિતાર સમજાઈ ગયો, એની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતે છે એ પણ તમને સમજાઈ ગયું હશે. તો આપણે એનો આણ્વીય ચિતાર જોયો. એ સિવાય એની અંદર આપણે શું જોતા હોઈએ છીએ? તો કે એની અંદર બંધ સંખ્યા. તો બંધ સંખ્યા એટલે શું? પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એની અંદર બંધ સંખ્યા જોઈએ. તો ફર્સ્ટ તો આપણે બંધ સંખ્યા એટલે શું એ ખબર હોવી જોઈએ. તો કે 2 નાઇટ્રોજન પરમાણુ જે છે, બરાબર, આપણે એવું કીધું કે 2 નાઇટ્રોજન પરમાણુ જોડાય અને શેની રચના કરે છે? તો કે N2 અણુની રચના કરે છે. તો N2 અણુની રચના કરે છે તો એ બંને નાઇટ્રોજન પરમાણુ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હશે? કેટલા બંધ દ્વારા જોડાયેલા હશે? બરાબર. શું બંધ એટલે ખાલી આ લીટી એવું? તો કે ના, એવું નહીં. ખાલી આપણે લીટી તો ખાલી દર્શાવવા માટે લીટી કરીએ છીએ, પરંતુ એ આ લીટી કરીએ એટલે કે બંધ છે એવું આપણે આપણે એને એક્સપ્લેન કરવા માટે એને ખાલી લાઇનિંગ દ્વારા દર્શાવીએ છીએ. પરંતુ ખરેખર નાઇટ્રોજન અને આપણે ઉદાહરણ અત્યારે નાઇટ્રોજનનું લઈએ છીએ એટલે તમને એ જ સમજાવીશ કે એ ખાલી લીટી છે એટલે બંધ છે એવું છે? તો કે ના. તો શું છે? તો કે એક કક્ષકનો ઇલેક્ટ્રોન બીજી કક્ષકના ઇલેક્ટ્રોન સાથે જોડાય છે અને પછી એ બંધ બને છે. બરાબર. એટલે એના વચ્ચે કેવું હશે? એટ્રેક્શન ફોર્સ હશે. બરાબર. એક ઇલેક્ટ્રોન અને બીજા ઇલેક્ટ્રોન ખાલી આપણે લાઇનિંગ કરીએ છીએ કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે મેં આ એક લાઇન કરી નાખી એટલે એમના વચ્ચે બંધ બની ગયો, એવું નથી. બરાબર. એમના વચ્ચે ઇલેક્ટ્રોન જે છે એ બંને વચ્ચે
બંને વચ્ચે ઇલેક્ટ્રોનનું ફોર્સ રહેલું હશે. શું હશે? તો કે ઇલેક્ટ્રોન બળ રહેલું હશે. બરાબર, ત્યારે આ બંધ છે એ બનતો હોય છે. અને બંને જે છે નાઇટ્રોજનનું એક એક ઇલેક્ટ્રોન જ્યારે બંને વચ્ચે હશે ત્યારે શું હશે? તો કે એટ્રેક્શન, એમના વચ્ચે ફોર્સ હશે અને ત્યારે આ નાઇટ્રોજન બંધ બને છે. અને જસ્ટ આપણે એને એક્સપ્લેઇન કરવા માટે આપણે એને લાઇનિંગ દ્વારા દર્શાવીએ છીએ. તો નાઇટ્રોજન અને બંધ સંખ્યા, આપણે વાત કરીએ છીએ બંધ સંખ્યાની, બરાબર. તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ રહેલા છે તો એ આપણને કેમ ખબર પડે? તો કે એના માટે બંધ સંખ્યા ગણવા માટે એક સૂત્ર છે કે બંધ સંખ્યા બરાબર NB - NA ડિવાઈડ બાય 2. તો NB - NA ડિવાઈડ બાય 2 તમે કરશો એટલે તમને એની અંદર નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ રહેલા છે એનો તમને ખ્યાલ આવશે. તો NB અને NA શું છે? તો કે બંધ કારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર. અથવા તો તમે એને ઇલેક્ટ્રોન કહો કે બંધકારક ઇલેક્ટ્રોન અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન. તો કે એની અંદર બંધકારક ઇલેક્ટ્રોન તો કે σ2s2 2 π2p, એટલે કે સ્ટારવાળી જે છે એ કેવી છે? તો કે પ્રતિબંધકારક, અને જે સ્ટાર વગરની છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને સ્ટારવાળી જે છે પ્રતિબંધકારક. તો એની અંદર તમારે ઇલેક્ટ્રોન ગણવાના છે. તો કે બંધકારક કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન રહેલા છે. તો NB - NA તમે કરશો એટલે કે એની અંદર 8 ઇલેક્ટ્રોન છે અને પ્રતિબંધકારકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ડિવાઈડ તમે 2 કરશો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે 6 - 2 ઇક્વલ ટુ 3. એટલે કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન જે છે એમની વચ્ચે 3 બંધ રહેલા છે. એટલે કે નાઇટ્રોજન વધારેમાં વધારે કેટલા? તો કે 3 બંધ બનાવી શકે, બરાબર. તો આ જે છે એની અંદર બંધ સંખ્યા આપણે જોઈ. એની અંદર બંધ સંખ્યા કઈ રીતે ગણી શકીએ? તો કે N2 અણુમાં નાઇટ્રોજન 3 બંધ આવેલા છે અને એક નાઇટ્રોજન પરમાણુ બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે 3 બંધ દ્વારા જોડાયેલો છે. અને N2 અણુ જે છે એ સ્થિર છે. શા માટે? તો કે આ જે પરમાણુ જે છે નાઇટ્રોજન એ ત્રિબંધ દ્વારા જોડાયેલો છે, એના લીધે એ સ્થિર છે. કારણ કે નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે ઋણ સહસંયોજક બંધ અસ્તિત્વ ધરાવે છે, બરાબર. ઋણ સહસંયોજક બંધ શું ધરાવે છે? અસ્તિત્વ. શા માટે? તો કે બંને નાઇટ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારી, જો મેં તમને અહીંયા બતાવ્યું હતું બંનેનો એક ઇલેક્ટ્રોન, એવી રીતે 3 બંધ બનશે તો બંનેના 3 ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બનાવશે. એટલે અણુ કેવો છે? તો કે વધારે સ્થિર સંયોજન છે. તેથી આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ હોવાના લીધે એ કેવું? તો કે સંકોચાય અને એનો અણુ જે છે નાનો અણુ બનાવે છે. કેમ? તો કે આ બંને જે છે, બરાબર. તમે આવું કહો કે કાર્બન ડબલ બોન્ડ, તો એની કમ્પેરમાં આ જે છે એ નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ હોવાના લીધે એમના વચ્ચે શું છે? તો કે સંકોચન ઉત્પન્ન થાય છે. બંને નાઇટ્રોજન વચ્ચે શું? તો કે આ બંને વચ્ચે સંકોચન ઊભું થાય છે. એના લીધે એ અણુ કેવો છે? તો કે નાનો છે, બરાબર. એટલે કે કદની દ્રષ્ટિએ કેવો છે? તો કે નાનો અણુ છે. તો એની અંદર તમને બંધ સંખ્યા સમજાણી કે નાઇટ્રોજન ત્રિબંધ આવેલો છે અને એ અણુ જે છે કેવો છે? તો કે સ્થિર સંયોજન છે. હવે એના પછી આપણે જોઈએ કે આ જે છે N2 અણુ એ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે, બરાબર. તો એ આપણને કેમ ખબર પડે? કે જો એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય, બરાબર. અહીંયા તમે જોશો તો બધી કક્ષક કેવી છે? તો કે યુગ્મિત છે, બરાબર. બધાની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે કેવા છે? તો કે યુગ્મિત છે. અને જે કક્ષક જે ખાલી છે એ કેવી છે? તો કે સંપૂર્ણ ખાલી કક્ષક છે. એટલે કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે. એટલે કે જે અણુની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા ન હોય એ પ્રતિચુંબકીય થાય. અને જો એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 કે 4 એવી રીતે આવેલી હોય, વધીને 3 સુધી, બરાબર. 1 2 અને 3 પછી 4 હોય એવી ક્યારે જોવા મળતી નથી. એટલે કે 1 2 અને 3 એવી અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો એ અણુ જે છે એ કેવો? તો કે અનુચુંબકીય
થાય. પરંતુ આ N2 અણુની તમને વાત કરું તો N2 અણુની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા ન હોવાથી એ કેવો તો કે પ્રતિચુંબકીય પદાર્થ છે. એટલે કે N2 અણુમાંથી એક ઇલેક્ટ્રોન તમે દૂર કરો તો એક અણુ કેવો થશે તો કે N2 પ્લસ બનાવશે. એટલે કે એના ઉપર એક પ્લસ ચાર્જ આવશે. શા માટે તો કે એની કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન એ ડોનેટ કરી દે, દાન કરી દે, એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો એ અણુ જે છે એ પ્લસ ચાર્જ દર્શાવે. એટલે કે N2 ઉપર આપણે કેવો ચાર્જ બતાવીએ તો કે પ્લસ ચાર્જ બતાવીએ. બરાબર. તો આ અણુ જે છે એની અંદર તમને એ કેવો તો કે આ અણુ જે છે એ તમને અનુચુંબકીય જોવા મળે. અનુચુંબકીય એટલે શું તો કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર રહે. અહીંયા જે છે સિગ્મા 2s 2p કક્ષક જે છે એમાંથી તમે એક ઇલેક્ટ્રોનને દૂર કરી દો તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એવું કહેવાય. અને જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે એક હોય તો એ પદાર્થ કેવો થશે તો કે અનુચુંબકીય થશે. બરાબર. પરંતુ N2 પરમાણુ જે છે એ પ્રતિચુંબકીય છે. આપણે N2 પ્લસની વાત આપણે પાછળ કરીએ તો કે N2 અણુ જે છે બરાબર, N2 અણુમાંથી જ્યારે તમે એક ઇલેક્ટ્રોન દૂર કરી દેશો, એક N2 અણુ જે છે એ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેશે તો એ કેવો તો કે એ આયન બની જશે, N2 પ્લસ આયન બનશે. અને આ N2 પ્લસ આયન જે છે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 1 છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો એ કેવો થશે તો કે અનુચુંબકીય પદાર્થ થશે. જ્યારે N2 અણુ જે છે એની અંદર 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કેવો છે તો કે પ્રતિચુંબકીય છે. અને જ્યારે N2 અણુ જે છે એ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એટલે N2 પ્લસ આયન બને છે. એટલે કે અણુ આયન બને છે. N2 અણુ તો હતો જ પરંતુ એનો આયન બને છે. બરાબર. N2 અણુ આયન જે બને છે એની અંદર બંધ સંખ્યા કેટલી છે? આપણે N2 અણુની અંદર તો જોયું કે N ટ્રિપલ બોન્ડ N આવેલું છે. તો આ N2 જે છે N2 પ્લસ આયન એ જે છે એની અંદર બંધ સંખ્યા આપણે ગણવી હોય તો N2 પ્લસ આયનની અંદર બંધ સંખ્યા બરાબર શું થશે? NB માઇનસ NA. એટલે કે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડિવાઈડ બાય કેટલા થશે? 2. બરાબર. તો એની અંદર જે છે એ એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જશે. કયો તો કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થશે. કેટલા થઈ જશે તો કે 8 હતા એમાંથી 7 થઈ જશે. બરાબર. આપણે પહેલાં જોયું હતું કે N2 જે છે એની અંદર આપણે બંધ સંખ્યા ગણી તો એની અંદર કેટલી હતી તો કે એની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 8 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા તો કે 2. ડિવાઈડ તમે 2 કરો એટલે 6 માઇનસ 2 કરો ઇઝ ઇક્વલ ટુ 3 થાય. એટલે કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ આવેલો છે. એટલે કે બંધ સંખ્યા એની અંદર કેટલી છે તો કે 3 છે. જ્યારે આપણે N2 પ્લસ આયનની અંદર બંધ સંખ્યા ગણીએ તો એની અંદર 8 ઇલેક્ટ્રોન જે બંધકારક હતા એમાંથી એક કેવો થઈ જશે? ઓછો. કેમ કે એ શું કરશે? ઇલેક્ટ્રોન અણુ જે છે એનું દાન કરી દેશે. એટલે એ જે છે એ 8 હતા એમાંથી કેટલા થઈ જશે? 7. 7 માઇનસ 2 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો કે 7 માઇનસ 2 કરશો એટલે 5 થશે. ડિવાઈડ 2 કરશો એટલે 2.5 થશે. એટલે કે એનો જે અણુ છે એની અંદર એક અડધો બંધ કેવો થઈ જાય છે? આયનની અંદર અડધો બંધ ઓછો થઈ જાય છે. બરાબર. એટલે N2 જે છે એ કેવું છે? વધારે સ્થિર છે. કોની કરતાં તો કે N2 પ્લસ આયન કરતાં. આના કરતાં કેવું છે? વધારે સ્થિર કમ્પાઉન્ડ છે. બરાબર. એટલે આ જે છે આપણે એવું કહી શકીએ કે N2 અણુની સ્થિરતા વધારે છે. કોની કરતાં તો કે N2 અણુ જે છે પ્લસ આયન કરતાં N2 અણુની અંદર સ્થિરતા વધારે છે. તો આપણે એવું કહી શકીએ કે જેમ બંધની સંખ્યા વધારે એમ કમ્પાઉન્ડ કેવો તો કે વધારે સ્થિર. જેમ બંધની સંખ્યા ઓછી એમ કમ્પાઉન્ડ કેવો તો કે ઓછો સ્થિર. બરાબર. તો સ્થિરતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો N2 અણુ વધારે સ્થિર છે અને N2 પ્લસ આયન જે છે અણુ આયન. બરાબર. આને તમારે બોલવું હોય તો N2 પ્લસ અણુ આયન એવું તમે એને કહી શકો. એ કેવો છે તો કે N2ની કમ્પેરમાં ઓછો સ્થિર છે.
બરાબર. તો આ તમને સમજાઈ ગયું કે N2 અણુની અંદર બંધ સંખ્યા અને N2 પ્લસ અણુ આયનની અંદર બંધ સંખ્યા જે છે કઈ રીતે ગણવાની, તો કે એમાં રહેલા ઇલેક્ટ્રોનની આધારે. તો એની અંદર ઇલેક્ટ્રોન તમને ફરી વખત બતાવું. બરાબર. આ આણ્વીય ચિતારની અંદર તમે જોશો તો આપણે N2 અણુની વાત કરતા હોય તો એની અંદર બંધકારક ઇલેક્ટ્રોન 1 અને 2, 3 અને 4, 5 અને 6, 7 અને 8, એટલે કે આપણે કેટલા લીધા, તો કે 8 લીધા હતા. બરાબર. જ્યારે તમે N2 પ્લસ આયનની વાત કરો છો તો એની અંદર જે સિગ્મા 2p એક્સ કક્ષક છે એમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એ શું કરી દેશે, તો કે ડોનેટ કરી દેશે. એટલે એની અંદર એક ઇલેક્ટ્રોન કેવો થઈ જશે, ઓછો. એટલે કે 8 જે છે એમાંથી કેટલા થઈ જશે, 7 થઈ જશે. બરાબર. એટલે 7 - 2/2 કરશો ઇઝ ઇક્વલ ટુ તમને 7/2 મળશે, ઇઝ ઇક્વલ ટુ નહીં 5/2 મળશે, ઇઝ ઇક્વલ ટુ તમને 2.5 મળશે. તો એની અંદર પણ તમને બંધ સંખ્યા ખબર પડી ગઈ, એ કયો અણુ વધારે સ્થિર છે એની પણ તમને ખબર પડી ગઈ. અને આપણે અનુચુંબકીય અને પ્રતિચુંબકીયની વાત કરી તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો એમાં હશે તો એ કેવો થશે, તો કે અનુચુંબકીય થશે. એટલે કે N2 અણુ જે છે એ અનુચુંબકીય છે, જ્યારે N2 અણુ જે છે એ કેવો છે, તો કે પ્રતિચુંબકીય છે. કેમ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે, જ્યારે અણુ આયન જે છે N2નો અણુ આયન એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એ કેવો છે, તો કે અનુચુંબકીય પદાર્થ છે. તો આ જે છે આપણે N2 અણુના ચિતારની વાત કરી, આણ્વીય ચિતારની. આના પછીના લેક્ચરની અંદર આપણે B2 અણુ જે છે એના આણ્વીય ચિતારની વાત કરીશું. તો આ જે છે તમે આખું એક વખત ફરી વખત જોઈ લેજો. અને આ જે N2 અણુનો આણ્વીય ચિતાર છે ઓલરેડી તમે સેમેસ્ટર 1 અને 3ની અંદર જોઈને આવ્યા છો. બરાબર. તો એનો એજ જે છે એ આપણે જોવાનું હતો, એટલે આપણે જોઈ લીધો. એના પછીના જે છે B2 અણુ, એના પછી O2 અણુ જે છે એ કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, આ જે છે એના પછીના લેક્ચરમાં આપણે જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.